નમસ્કાર મિત્રો, આજે મહત્ત્વની આપણે 2026ની અંદર જે કરંટ અફેર્સ એ વર્તમાન પ્રવાહોની આપણે વાત કરવાના છે, જે દરેક પરીક્ષાની અંદર આપણે ઉપયોગી નીવડશે. મહત્ત્વના જે વર્તમાન પ્રવાહો છે એની અંદર એક બાબત છે ફ્રેઇટ ઓનલી બુલેટ ટ્રેન. જાપાને વિશ્વની પ્રથમ માલ સામાન માટેની સ્પેશિયલ બુલેટ ટ્રેન લોન્ચ કરી છે. તો આ પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે જાપાને કઈ ટ્રેન લોન્ચ કરી છે. તો તમે આ જે ફ્રીટ ઓનલી બુલેટ ટ્રેન લખી શકો છો. બીજો મહત્વનો પ્રશ્ન છે વર્તમાન પ્રવાહનો ખાદ્ય સુરક્ષા સૂચક આંક 2026. એમાં આઇસલેન્ડ પ્રથમ ક્રમાંકે છે. તો પ્રશ્ન પૂછાય કે ખાદ્ય સુરક્ષા 2026ની અંદર પ્રથમ ક્રમાંકે કયો દેશ છે? તો આઇસલેન્ડ પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત માર્ચ 2026માં દેશ અને દુનિયાની મુખ્ય ઘટનાઓ અને વર્તમાન પ્રવાહોની બાબતની અંદર રાષ્ટ્રીય પ્રવાહોની વાત કરીએ તો મહત્વની બાબત છે કે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જેવર ખાતે 11,200 કરોડના ખર્ચે બનેલા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ફેઝ 1નું ઉદ્ઘાટન કરેલું છે. તો આ પણ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. આ ઉપરાંત ધર્માંતર વિરોધી બિલ મહારાષ્ટ્ર વિધાનસભાએ ફ્રીડમ ઓફ રિલિજિયન બિલ 2026 આ પ્રશ્ન પૂછાઈ શકે પસાર કર્યું છે, જેમાં લગ્ન, છેતરપિંડી કે બળજબરીથી કરવામાં આવતા ધર્માંતર સામે 7 વર્ષ સુધીની જેલની અને દંડની કડક જોગવાઈ કરવામાં આવી છે. તો ધર્માંતર વિરોધી બિલ તો કયો સ્ટેટમાં છે? તો કે મહારાષ્ટ્ર. અને કઈ બાબતે છે? તો નીચે આ દર્શાવ્યા પ્રમાણે છે. અને ફ્રીડમ ઓફ રિલિજિયન્સ બિલ 2026 કહેવામાં આવે છે. તો આ પણ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. આ ઉપરાંત ખૂબ મહત્વનો પ્રશ્ન છે ઓડિશાનું પ્રથમ સ્માર્ટ વિલેજ. તો કેન્દ્રપાડા જિલ્લાનું કુશુનપુર ગામ ઓડિશાનું પ્રથમ સ્માર્ટ વિલેજ બન્યું છે. તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. રમતગમતમાં પ્રશ્ન પૂછાય કે વર્તમાન પ્રવાહનો તો ભારતની ઐતિહાસિક જીત માર્ચ 2026માં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે કોને હરાવ્યું એમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે તો ન્યૂઝીલેન્ડને આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતી લીધો છે. તો કયો કપ જીત્યો છે? તો T20 વર્લ્ડ કપ 2026 ભારતે કોણે હરાવ્યું છે? તો કે ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. કયા વર્ષનો? તો કે 2026નો. ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. તો એ પ્રશ્ન મહત્વનો છે, પૂછાઈ શકે કે આ જે ફાઇનલ મેચ હતી T20 વર્લ્ડ કપ 2026ની તે ક્યાં રમાણી હતી? તો અમદાવાદમાં કયા સ્ટેડિયમમાં? તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. તો એમાં પ્રશ્ન પૂછાઈ શકે T20 વર્લ્ડ કપ 2026ની અંદર જે અમદાવાદ ખાતે યોજાયેલી હતી એમાં મેન ઓફ ધ મેચ એટલે પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યા હતા? તો જસપ્રીત બુમરાહ બન્યા હતા. બીજો મહત્વનો પ્રશ્ન છે કે ઇન્ડોનેશિયા. હવે પ્રશ્ન પૂછાય તમને કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો ઇન્ડોનેશિયા પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે. તો કે પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ કયો છે? તો એનો જવાબ છે ઇન્ડોનેશિયા. બીજો મહત્વનો પ્રશ્ન પૂછાઈ શકે કે ફ્રેઇટ ઓનલી બુલેટ ટ્રેન એ કયા દેશે ચાલુ કરી છે? જાપાન. તો કે શેના માટે છે? કે પ્રથમ માલ સામાન માટેની સ્પેશિયલ બુલેટ ટ્રેન લોન્ચ કરી છે. મહત્વનો પ્રશ્ન છે કે બુલેટ ટ્રેન તો હોય છે, પરંતુ માલ સામાન માટેની મહત્વની જે બુલેટ ટ્રેન છે તો એ જાપાને ચાલુ કરી છે અને એનું નામ છે ફ્રેઇટ ઓનલી બુલેટ ટ્રેન. બીજો મહત્વનો પ્રશ્ન છે કે રામનાથ ગોયંકા એવોર્ડ એક મહત્વનો એવોર્ડ છે. રામનાથ ગોયંકા એવોર્ડ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા 24 પત્રકારોને રામનાથ ગોયંકા એક્સલન્ટ ઇન જર્નાલિઝમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. બીજો પ્રશ્ન છે જલ જીવન મિશન 2.0. મેઘાલય આ મિશનમાં જોડાનાર 12મું રાજ્ય બન્યું છે. ભારતનું ગ્રામીણ નળ જળ કવરેજ આશરે 81.6 સુધી પહોંચ્યું છે. તો મિત્રો આ હતા મહત્ત્વના વર્તમાન પ્રવાહો. આપણે વિચારીએ છીએ કે દરરોજના આ પ્રકારના વર્તમાન પ્રવાહો આપણી સામે આ ચેનલ દ્વારા મૂકીએ, જેથી કરીને આપને અવનવી માહિતી મળતી રહે. આ ઉપરાંત દર મહિનાનું પણ વર્તમાન પ્રવાહો આપની સામે મૂકીએ, જેથી કરીને આપને પરીક્ષાની અંદર વર્તમાન પ્રવાહની અંદર મહત્ત્વના માર્ક્સ આપ કવર કરી શકો, એ ઉદ્દેશ અમારું છે. તો જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો વર્તમાન પ્રવાહના આ ઉપરાંત કોમ્પ્યુટરના સાયન્સ રિલેટેડ આપને મળતા રહેશે. નમસ્કાર.